બોલો સદગુરુદેવ કી જય। આપણે કોઈ મુસાફરીમાં નીકળવું હોય ને એમાં જો આપણું પર્યાણ મોળા પાતળું હોય તો પર્યાણ કરતાં કરતાં 8-10 દિવસ હાલ્યા જાય ને, પણ દ્રઢ નિર્ણય હોય તો આજે પર્યાણ થયું ને સવારે તરત જ આપણે મુસાફરી શરૂ કરી દઈએ। પણ ઢીલું ઢીલું પર્યાણ હોય તો વખત છે મહિનો માસે વહી જાય ને વખત છે પર્યાણ બંધાઈ રહી જાય। એમ ભક્તિ પણ મોરા પર્યાણથી થતી નથી, અમથા અમથા ભાવથી થતી નથી। એક ગોરીબાઈએ પીરની માનતા કરી, પીરની માનતામાં તો હું લગભગ આપણે શ્રીફળની કરતા હોઈએ, બહુ તો 2 દીવાની કરીએ। જોકે શ્રીફળની માનતા કરીએ એમાંય કાંઈક હેતુ તો છે, નકર સફરજનની ન કરી, બીજા કોઈ ફ્રૂટની ન કરી, અટાણે હારી ચોકલેટો મળે છે તેની ન કરી। આ પહેલેથી કોઈ ફળફળાદી નહીં અને શ્રીફળની માનતા શું હોય છે? કે શ્રીફળ એવી વસ્તુ છે કે જે 12 માસ મળી રહે। તમારે શિયાળામાં ભગવાનને કેરી ધરવી હોય ત્યાં ગોતવા જાઓ, જડે। પણ શ્રીફળ એવી વસ્તુ છે જે 12 માસ આપને પ્રાપ્ત થાય। એમ 12 માસ થતા ફળને ભગવાનને ધરીને એની પાસેથી એ માગવાનું છે કે જેમ આ ફળ 12 માસ થાય છે એમ અમારો ભાવય 12 માસ ટકી રહે, એવી અમારા ઉપર કૃપા કરજો। આ શ્રીફળ પોતાની અંદર પાણી કાયમને માટે ચોખ્ખું હાંચવી રાખે છે, એમ અમારા હૃદયની અંદર કાયમને માટે એવો નિર્મળ ભાવ હંચવાઈ રહે। એ આ શ્રીફળ ધરીને અમે તમારી પાસેથી માગણી કરીએ છીએ। શ્રીફળ એટલે સારું ફળ, શ્રીફળ એટલે સારું ફળ, જે જટ દઈને બગડે ઓછું એવું ફળ। બોલો તો હું ગમે એવું સારું સફરજન લ્યો, ત્રીજે દી તો લંઘાઈ જાય। આ જટ દઈને બગડે નહીં એવું ફળ છે એટલે એનું નામ શ્રીફળ, સારું ફળ। એમ આપણો ભાવ જટ દઈને બગડે નહીં તો શ્રીફળ, નકર સફરજન। એટલે ઓરીબાઈએ શ્રીફળની માનતા કરી, બડે પીરની માનતા કરી અને સફળ થઈ। લગભગ માનતા સફળ થાય તો જ ધરવાની હોય કે નકર કાંઈ નહીં। માનતામાં સોદાબાજી જ છે ને। જો નો સફળ કાર્ય થાય તો તમારે કાંઈ ધરવાની નથી, જો સફળ થાય તો જ ધરવાની છે। એટલે સફળ માનતા થઈ એટલે દુકાને શ્રીફળ લેવાને માટે ગઈ કે ભાઈ એક શ્રીફળ દો ને, કે લાવ 4 પૈસા, નહીં 4 પૈસા નહીં 3 પૈસા લો ને। અરે ભાઈ 3 પૈસાનું તો અમારે બગીચેથી આવે છે ને 1 પૈસો અમારો નફો છે, નહીં 3 પૈસા લ્યો, પણ 3 ક્યાંથી લઈ ભાઈ? તારે 3 પૈસાનું જોતું હોય તો બગીચે વહી જા, તો હું કામ 4 પૈસા દઉં, બગીચે જ ન જાઉં? બગીચે ગઈ અને બગીચાના માલિકને કે શ્રીફળ 1 દો, કે લાવ 3 પૈસા, 3 નહીં 2 પૈસા લો ને। અરે ભાઈ 2 પૈસા ક્યાંથી લે? 1 પૈસાનું શ્રીફળ, 1 પૈસો ઉપરથી ઉતારવાનો, 1 પૈસો અમારો નફો, એમાં 2 પૈસાનું ક્યાંથી દઉં?
દોને પણ કેમ દઉં? માલિક કે એમ કરી, 2 પૈસા નહીં, 1 પૈસો નહીં, હાવ મફત ઉપર ચડીને લઈ આવી જા. તો હું કરવાને, હું 3 પૈસા 2 પૈસા દઉં, ઉપરથી તોડી આવું જ ને. એને એમ કહેલું હોય છે, અંબળું કી ચડી ગઈ ઠેઠ, પણ એને એમ કે જટ તોડાઈ જતું હોય છે. હારોથી મોટો ત્રોફો જોઈ અને 2 હાથે પકડ્યો ને પકડીને તોડવા ગઈ, પણ તૂટ્યો નહીં. એમાં પગ નીચેથી થડેથી ચટકી ગયા અને નારિયેલની જેમ હોરી એ લબડી પડી. એ બડે પીર મર ગઈ, मेरा पग बराबर थड़ पर सोट जाए तो मैं तेरी 5 देख जारूंगा. एम करीने हेलारो मार्यो, पग पाछा आटी मार दीधी थड़े. हाँ बड़े पीर तू तो हाजरा हजूर छो. हाश ओ पीर बहु दया करी, बहु दया करी. भले 5 नहीं पण 4 देख तो जारूंगा जो. 5 कदाच नहीं पूगी सकूँ तो 4 देख तो जारीश ज. एम करीने जराक हाह लईने हाथ लगाड्या थड़े. हाश बड़े पीर बची गई, बची गई, बची गई, हवे नहीं पड़ू. हाजरा हजूर छो. 2 हाथ थड़े लाई गया એટલે કે भले पीर 4 नहीं पण तो 3 देख तो जारूंगा जो. एम करती धीरे धीरे मंडी नीचे सरकवा अर्धे पले आवी वળી हा खाधो. हाश पीर तारी तो पळे पळ सहाय छे. भले 3 नहीं 2 तो जारूंगा ज. एम करती सरकती नीचे आवी ने जेवा जमीने पग पूग्या. ओ पीर 2 पैसे के बाद में इतनी हैरान हुई. 5 देख कहाँ से जारू, 3 कहाँ से जारू, 2 कहाँ से जारू, 1 भी कहाँ से जारू. ये तो मैं तेरे को फौसलाती हूँ, मैं तेरे को फौसलाती हूँ. આવી ભાવના ભક્તિ માર્ગને સફળ ક્યાંથી કરી શકે? વ્યવહારની જેમ ભક્તિ કરે છે, જે સોદાબાજી રમતા હોય એની જેમ ભક્તિ કરવા તૈયાર થયા છે, એ ભક્તિ ક્યાંથી કરી શકે? કોટડા સાંગાણીમાં પ્રેમ સાહેબ કડિયા થઈ ગયા. જીવણ બાપાના સેવક જ્યારે એમની સાધક અવસ્થા હતી ત્યારે કોટડાથી આખો દિવસ મજૂરી કામ કરતા હોય છે, જે એનો કડિયા ધંધો જે હોય તે આખો દિવસ કામ કરે અને સાંજ પડે એટલે ઘોઘાવદરનો રસ્તો પકડે. જીવણ બાપા પાસે જઈ 2 ઘડી સત્સંગ આનંદ કરી, જેવી પળ સેવાનું કાર્ય હોય તો સેવા કરે, સત્સંગની પળ હાલતી હોય તો સત્સંગ કરી લે અને 2 ઘડી જીવણ બાપા આરામ કરે એટલે પગ સંપી કરીને પોતાના ગામ ભણી આયલા જાય. આખો દિવસ કામ કરે ને વળી હાંજ પડે એટલે પાછો ઘોઘાવદરનો રસ્તો પકડે. આવા સતત 3 વર્ષ ધક્કા ખાધા. પછી એમાં ક્યારે 1-2 દી કામ હોય ને નહીં આવતા હોય એવું નથી. 3 વર્ષ ધક્કા ખાધા. તો એ જીવણ બાપાએ પૂછ્યું, પ્રેમ તું કાયમ કેમ આવીશો? કે બાબા એ તો મારા હાટો આવું છું ને, એ તો મારા હાટો આવું છું. આવો સેવાભાવ, આવો આવી લગ્ની જોઈ એના ઉપર અનહદ સદગુરુ જીવણ બાપાની કૃપા થઈ. મહામંત્ર ગુરુગમ ભેદ આપ્યો, આ પદના અધિકારી બનાવ્યા. એ પ્રેમ સાહેબ પોતાની અનુભવ વાણીની અંદર ગાય છે કે ભાઈઓ,
પરમાત્મા સ્વરૂપના શિખરને સર કરવા એ કોઈ નાની વાત નથી. એને માટે પૂર્ણ જાગૃતિની જરૂર છે. અને શિખર સર કર્યા પછી પણ બહુ કાળજી રાખવાની છે, કારણ કે નીચેથી પડે તો વાંધો નહીં, પણ શિખરથી પડે તો શું સાધકની સ્થિતિ થાય. લે કદાચ કુદરતની દયાથી ઉસું શિખર થોડું હસ્તગત થયું તો બી સાધકે જાગૃતિ તો કાયમ રાખવાની છે, નકર ન્યાથી પડે એટલે મોટું પતન થાય છે. ગુરુગમને લીધા પછી સમજણને નો સમજ્યા એ જ રાક્ષસ થયા છે કે 33 કરોડ દેવ અને 66 કરોડ રાક્ષસ એ ક્યાંથી આવ્યા? આ ભેદને સમજ્યા પછી જાગ્રત ન રહ્યા, એમાં ભાવ ન ધર્યો અને હમુના એનાથી ઉલટું વર્તન કર્યું, એ જ રાક્ષસ થયા છે. 33 કરોડ દેવ અને સામે 66 કરોડ રાક્ષસ. જે વાતને આપ સબ કોઈ જાણો છો કે પેલા યુગમાં પ્રહલાદે 15 કરોડને ઉપદેશ આપ્યો, 5 નિર્વાણને પામ્યા, 10 ને ભેદ ન સમજાણો, એ રાક્ષસ કોટીમાં ગયા. તો ભાઈ આ વાત કોઈ નાની નથી. આને માટે પૂર્ણ જાગૃતિની જરૂર છે. નથી વાત કાંઈ નાની, સદગુરુની શાન સમજ્યા વિના ઓ ઘર દૂર છે ગુરુના જ્ઞાની. આ વાત કાંઈ નાની નથી. અને નાની વાત સમજીને જે સંત સમાગમ કરે એને મહિમા સમજાય ક્યાંથી? પછી એકાદિત વ્યવહાર સાચવવા જવું જોઈશે ને સત્સંગમાં. નગર વળી કે આ આવતાય નથી, ક્યાં ગગાનો માંડવો છે, તે આમાં ખોટું લાગશે અને આમાં ક્યાં સત્સંગમાં કોઈ હાટું જાય છે. આપણે જતા હોય તો આપણા માટે જતા હોય, આપણા અર્થ માટે. કેને માટે સંત સમાગમ કરીએ છીએ? ભજન ભાવ કેને માટે કરીએ છીએ? સેવા ભાવ કેને માટે કરીએ છીએ? આપણા માટે જ કે રોડવું તો જોઈશે ને. એ ભક્તિ ભાવના ઉદ્ગારો નથી, એ તો આ હોરીબાઈના ઉદ્ગારો છે. ભક્તિ ભાવના ઉદ્ગારો નથી. હોરીબાઈ એટલે મંદ ભાવના, હોરીબાઈ એટલે મંદ ભાવનાના એ બધા ઉદ્ગારો છે. ને કરવાને ખાતર કરે એને ભક્તિ કોઈ દી સફળ નથી થતી. નથી વાત કાંઈ નાની, ઓ ઘર દૂર છે ગુરુના જ્ઞાની. આ વાત કોઈ નાની નથી, આ સમજણ કોઈ નાની નથી. જ્યારે જગતના દરેક કાર્યો કરતા સત્સંગનો, સંત સમાગમનો, સદગુરુના ભજનનો મહિમા સમજાય તો એ બાપા આ વસ્તુ હસ્તગત થાય. મોળા પર્યાણે આ પતે એવું નથી હો ભાઈ, મોરા પર્યાણે પતે એવું નથી. આને માટે સતત જાગૃતિ. એમ કહેવાય છે કે ઉગારામ દાદા જ્યાં જ્યાં સત્સંગ મેરાવડામાં જતા ગામડાઓની અંદર એક ઘીરે બીજે ઘીરે ક્યાંક ક્યાંય જવાનું થાય, એમાં થોડોક ટાઈમ હોય તોય કાં જ્ઞાન ધ્યાનની સત્સંગની વાત કાં પૂંજા બાપા કાઢે, કાં અર્જુન બાપા કાઢે, કાં ઉગારામ દાદા પોતે સત્સંગની વાત કરે. ને એવો ટાઈમ હોય કે એ છોકરાઓ પેટી તબલા કાઢીને બે ભજન ગાઈ નાખો, બીજી વાત જ ન થવા દે, બીજી કોઈ ફાલતુ વાત જ ન થવા દે. આવડું આ કરો. આપણે જેને માટે આવ્યા છે એ કાર્યમાં જ આપણે લાગી રહેવાનું છે, એ સિવાય બીજું કાંઈ નહીં. નથી વાત કાંઈ નાની, ઓ ઘર દૂર છે ગુરુના જ્ઞાની. આપણે ખબર પડે છે કે જેટલી સારી ડિગ્રી મેળવવી હોય એટલો અભ્યાસમાં આપણે ધ્યાન રાખવું પડે. શું કામ ભાઈ તમે તમારા છોકરાઓને માટે લાખો રૂપિયાના ટ્યુશનો રાખો છો, લાખો રૂપિયા સ્કૂલોની અંદર શા માટે ખર્ચો છો? નિહાળને ધરવવા, નિહાળના કાર્યકરોને ધરવવા કે ના ના અમારા છોકરાને આગળ ડિગ્રી મેળવવાને માટે અમે આટલા પૈસા દઈને પણ અમે પ્રયાસ કરીએ છીએ કે આટલા ખર્ચ કરતાય જો સારી ડિગ્રી મળે તો સારું, એનું ભવિષ્ય સારું થઈ રહે.
સારું ભવિષ્ય કરવાને માટે, સારી ડિગ્રી મેળવવાને માટે તમે સારી સ્કૂલની અંદર એને મૂકો છો, સારા ટ્યુશનો રાખો છો, એના ઉપર એ સિવાય ઘીરે દેખરેખ રાખી અને એની ઉપર જતન કરો છો, કાં કે સારી ડિગ્રી મેળવવી છે. તો પ્રાકૃત ડિગ્રી સારી મેળવવી હોય તો એને માટે આટલું જતન કરવું પડે છે. આ તો મહા ડિગ્રી છે, એને માટે જતનની તો જરૂર જ છે, કાળજીની તો જરૂર જ છે. બેદરકારી વાળો સાધક કોઈ દી ભક્તિ માર્ગને સફળ ન કરી શકે. નથી વાત કાંઈ નાની, ઓ ઘર દૂર છે ગુરુના જ્ઞાની. સદગુરુની શાન સમજ્યા વિના એ ઘર ઘણું દૂર છે, પણ લગ્નથી, ભાવથી, શ્રદ્ધાથી, વિશ્વાસથી, ગુરુ વચનના ભરોસાથી જે સાધક તૈયાર થાય છે એને ઢૂકડું નજીક અને સહેલું થઈ જાય છે. સદગુરુની શાન વિના ઘણું દૂર છે, સદગુરુની શાન સમજીને આલે એને ઘણું નજીક છે. એને થોડા ટાઈમની અંદર લાભ થાય છે, બાકી જન્માંતરો વયા જાય તો આવા મોળા ભાવે કાંઈ છેડો સુધરે એવું નથી. હંસ બગાને વો નેડલો, હંસે હંસાની ગત જાણી, સલીલ શાનમાં સમજો નહીં એની સિલ્લર સાંસ ઠેરાણી. હંસલો અને બગલો બે કાયમને માટે માન સરોવરને કાંઠે જ રહેનારા છે, પણ બેયની ગતિમાં ફેર છે. હંસ છે એ મોતીને સરે છે, બગલો છે એ કાદવને ડોળે છે. સંત સમાગમની અંદર તો સર્વ કોઈ આવે છે, પણ હંસગતિવાળા જે પુરુષો છે, હંસગતિ એટલે એવી વિવેક બુદ્ધિ જે સારને જ ગ્રહણ કરે, સારને જ ગ્રહણ કરે, સારને જ ગ્રહણ કરે. બાકી આ જગતની અંદર તમે જ્યાં જાઓ ત્યાં વિદ્યા અવિદ્યા માયા ભેળી છે. જો તમારી અસારગ્રાહી વૃત્તિ હશે તો તમે અસારને ગ્રહણ કરશો, અને સારગ્રાહી વૃત્તિ હશે તો સારને ગ્રહણ કરજો. તો બગવૃત્તિ છે એ નિર્મળ ગંગાના પ્રવાહ જેવા મહાપુરુષો સંતો એમાંથી ને અવગુણ ગોતે, ગુણને ન ગ્રહણ કરી શકે. એટલે માન સરોવરને કાંઠે બે રહે છે, પણ બેયની ગતિમાં ફેર છે. સંતોના ચરણે જઈને હંસ બુદ્ધિવાળો મોતીરૂપી અનુભવની ઈચ્છા કરે છે, ત્યારે બગવૃત્તિવાળો વિષયોની ઈચ્છા કરે છે. સંતોને સારી રીતે સેવી તો આપણું ગાડું આમ પાટે ન સડી જાય. આ એક કુંવારો છે ને બાપુ આશીર્વાદ દઈ દે તો આમ પૈણી ન જાય. બે ગાડી છે ને હરખી નજર કરી દે ત્રણ ન થઈ જાય. બે છોકરાને બે બંગલા છે, એક ઘટે છે, હારો કરીને હાર પહેરાવી દઈને બાપુ આશીર્વાદ દે, ત્રીજો બંગલો ન થઈ જાય. આ બગવૃત્તિ. સંતો પાસે મોક્ષ સિવાય કાંઈ માગવું નહીં. આપણે પહેલે દી બીજે દી વાત કરી હતી ને કે પ્રહલાદે ભગવાનને, નરસિંહ ભગવાન પ્રગટ થયા એટલે નરસિંહ ભગવાન પ્રહલાદની સ્તુતિ સાંભળીને એટલા રાજી થયા. પ્રહલાદ કાંઈ માગે કે નહીં મહારાજ, કાંઈ માગવું નથી. હમુનું પ્રહલાદે એમ કીધું કે પ્રભુ, આપની ભક્તિ કરીને આપની પાસેથી કોઈ કામનાની ઈચ્છા રાખે એ તો વેપારી છે. આપની ભક્તિ કરીને આપની પાસેથી કોઈ કામનાની ઈચ્છા રાખે એ તો વેપારી છે. જે સેવક પોતાની આરાધ્ય મૂર્તિ સંત સદગુરુ પાસેથી કંઈ કામનાની ઈચ્છા રાખે તે સેવક નથી, એ તો એક જાતનો વેપારી છે. મા પ્રભુ મારી ઉપર પ્રસન્ન થયા હો, મારા ઉપર આપની રેમ દ્રષ્ટિ થઈ હોય તો મારા હૃદયની અંદર એક કામનાનું સ્ફુરણ ન રહીએ એવી દયા કરો, એવી કૃપા કરો. એ સિવાય કાંઈ જોતું નથી. તે જેને કાંઈ નથી જોતું એને બધુંય દેવાને માટે કુદરત તૈયાર છે. એટલે
માનસરોવરને કાંઠે હંસોને બગલો બેય રહે છે, પણ બેયની ગતિમાં આટલો ફેર છે, સમજણમાં આટલો ફેર છે. અને ભગવતી છે, વિષયોની ઈચ્છાથી જે ભક્તિ કરી રહ્યા છે એ લાલચ પૂરી ન થાય એટલે ગમે એવી વિભૂતિ સંત હોય તો એને પડતા મૂકી દે. બહુ સારો ભક્ત એટલે ભાવી લો. જે સંત આવે એની ભાવથી પ્રેમથી સેવા કરે ને કોઈ સેવાથી સંત રીજે એટલે એની પાસે માગે કે બાપુ દુઃખી સૌ રોટલા ઉપર શાનકી ચડતી નથી, તમે મહાપુરુષ છો ને કાંઈ દયા કરો કરે, એના કરતાં માળા મોક્ષ માગી લે કે બાપુ પછી નિરાય તે બધું થાય. પણ આ કાંઈ થાય એવું ખરું? અરે ભાઈ મોક્ષ માગી એમાં બીજું શું થાય? કે નહીં મારે બીજું કાંઈ નથી જોતું, મારે તો એ જોઈએ છે. એવા એક પછી એક જે સંત ગામમાં આવે એની સેવા ખૂબ કરે, માગવાનું કે એટલે આ માગે. એમાં એવા એક સંત આવી ગયા અને એની પાસે આ માગણી કરી એટલે મહારાજે કીધું મોક્ષ માગીને બાપુ મોક્ષ ફોક્ષ તો પછી બધું થઈ રહી છે, પણ કેદુનો દુઃખી દાવ રોટલી ઉપર શાનકી ચડતી નથી ને એટલી દાઈજ છે ઢગલા થઈ જાય એમ. તો સંત દયાળુ બેઠા હતા એ આસનનો ખૂણો ઊંચકાવીને કે આની હેઠે તારે જોઈ એટલી સોનામર ભરલે હાલ. એણે પસેડી પાથરી અને સારી રીતે ફાટ ભરી મોઢું બાંધી ખંભે નાખીને કે લ્યો બાપુ જય સિયારામ. એ માળાઓ મોક્ષ મુક્તિ બાપુ બધુંય થઈ રહે, કામ થઈ ગયું, જલસો થઈ ગયો. એ ફાટ બાંધીને ગયો પછી પાછો દેખાણો જ નહીં. આ ભગવૃત્તિ, બેડોળ વૃત્તિ. માળા કરીને, પૂજા કરીને, સંત સેવા કરીને, ભજનનો આરાધ કરીને, બીજી ત્રીજી સાત્વિક પ્રવૃત્તિ કરીને એની પછવાડે ઈસા વિષયોની જ છે. ઈ આર્થિક ભક્ત છે. આર્થિક, અધાર્થિક, જિજ્ઞાસુ અને જ્ઞાની 4 પ્રકારના સાધકો કયા છે. એમાં આર્થિક ભક્તો છે એ અરત સરે ત્યાં સુધી જ ભક્તિ કરે. અરત સર્યો એટલે પછી પૂરું. એકવાર માનતા કરી દીધી કે એ રણુજાવાળા રામાપીર તકલીફ પડી છે ને હલવાણા સહી. માનતા કરીને સફળ થઈ ગઈ એટલે માનતા ધરી દીધી. પછી રામાપીર રણુજારીએ ને આપણે સુરતમાં રહી. પછી આપણે ને રામાપીરને કાંઈ નહીં. પછી બીજી વાર તકલીફ પડે, કેમ તમારે જરૂર પડે તઈ તમે મજૂર ગોતી આવો, કામમાં જરૂર પડે તઈ તમે મજૂર ગોતી આવો. એમ જરૂર પડે ને એટલે મજૂરીએ ભગવાનને બોલાવે અને એ ભીહ મારીને બોલાવે કે રણુજામ રહેતો હો, અજમલજીના વસને પ્રગટ થયો હો, પીર હુંદો પીર કહેવાતો હો, લીલુડા ઘોડે બેહતો હો, વિરમદેનો વીર હો, પરસા પૂર્યા હોય, લોકો તને પીર કહેતા હોય તો અટાણે એટલી બધી તકલીફ છે ને જલ્દી વહેલા આવજો ને ઘોડો હારો લઈજો, ટાયડો લેતા નહીં, નકર અહીં જટ નહીં પૂગે. જરૂર પડે તઈ માનતા કરી લેવાની. માનતા ધરાઈ ગયા એટલે પૂછું તે અથાર્થિક ભક્તો, આર્થિક, અથાર્થિક, જિજ્ઞાસુ, જેને મોક્ષ સિવાયની કંઈ ઈચ્છા નથી એ જિજ્ઞાસુ છે. એ જિજ્ઞાસુ જે સેવક છે, જિજ્ઞાસુ જે આપણે પ્રેમ સાહેબની વાત કરી એને જિજ્ઞાસુ કહેવાય. અર્જુન બાપા જિજ્ઞાસુ કહેવાય. લાભુ દાદા જિજ્ઞાસુ કહેવાય, જેણે સંસાર વ્યવહારની કડાકૂટમાં ક્યાંય ધ્યાન ન દીધું, લોકો શું કહે એનું ધ્યાન ન દીધું અને આખા જીવન સદગુરુ ચરણની અંદર હોડમાં મૂકી દીધા. જો જ્ઞાની થયા ને. મોક્ષ સિવાયની કોઈ ઈચ્છા નહીં. એ જિજ્ઞાસુ ભક્ત છે એ જરૂર જ્ઞાની બને. એ જિજ્ઞાસા વાળો સાધક જ જ્ઞાની બને. જ્ઞાની એટલે વાતુડિયો મારા જેવો નહીં. જ્ઞાની એટલે કેવળ સ્વરૂપની ભાન વાળો. જ્ઞાની એટલે કેવળ
સ્વરૂપની ભાનવાળો એને જ્ઞાની ભક્ત કહેવાય છે. પછી એને બે વાતો જ્ઞાનની કરતા આવડે તો બી ઠીક છે, ન આવડે તો બી ઠીક છે. કિંમત શ્રોત્રિયપણાની નથી, કિંમત બ્રહ્મનિષ્ઠપણાની છે. તો એક કેવળ જ્ઞાની બને, જિજ્ઞાસુ હોય. હંસ બગાને હોવો નેડલો, હંસે હંસાની ગત જાણી, સલીલ શાનમાં સમજો નહીં એની સિલ્લર સાંસ ઠેરાણી. જે સલીલ મન છે એ સદગુરુની શાનમાં સમજે નહીં, કારણ કે થોડા કંઈ સ્થિર થાય અને બે શબ્દો કાને નિરાંતે સાંભળે જ થાય ને. સત્સંગમાં જાય તો ભારા ઉભારાના સલીલ મનને ક્યાંય સ્થિરતા જ ન હોય, એને ક્યાંય સ્થિરતા ન હોય. સંતોમાં પ્રીતિઓ ન હોય, સંતના શબ્દ સાંભળવામાં ભાવ ન હોય, એ સ્થિર જ ન રહી શકે. એવા સલીલ મન સમજે નહીં સો સાધુ કે સંગ, મુજબોયા ગંગમાં તોય રહી ગયા તંગના તંગ. જે ક્યાંય ભાવના ન બાંધી શકે, ક્યાંય સમર્પણ ન થઈ શકે, એને સલીલ મન કહેવાય. ક્યાંય સ્થિર ન થઈ શકે, ક્યાંય ભાવ ન બાંધી શકે, વિશ્વાસ ન બાંધી શકે, સમર્પણ ન થઈ શકે. તો સમર્પણ થયા વિના, એકબીજાના ભાવ બંધાણા વિના ગ્રસ્તાશ્રમોય નથી હાલતા. હાલે છે કેમ? છૂટું થયું કે એકબીજાને ફાવ્યું નહીં, સમર્પણ ન થઈ શક્યા, વૃત્તિથી એક ન થઈ શક્યા. તો વૃત્તિથી એક ન થઈ શક્યા, સમર્પણ ન થઈ શક્યા, તો ગ્રસ્તાશ્રમ નથી હાલતો, તો ભક્તિ યોગ ક્યાંથી હાલશે? કેવી રીતે હાલશે? ગુરુ શિષ્યાના સંબંધ તેલ પાણી જેવા નહીં હોવા જોઈએ ને. તેલ પાણી જેવા સંબંધથી ભક્તિ ન થાય. પાણીએ પાણી, તેલે તેલ મળી જાય. એમ જે સદગુરુને સમર્પણ થઈ શકે, સમર્પણ થઈ જા સદગુરુમાં મેલી મન અહંકાર, લાભો બિંદુ શાયરમાં થઈ જાય એકાકાર. એવી ગુરુ કૃપા છે અપાર, જેનો વાણીને પામે પાર, એવી ગુરુ કૃપા છે અપાર. તેલ પાણી જેવા સંબંધથી કોઈ દી ભક્તિ માર્ગ સફળ થાય નહીં. એટલે સલીલ મન ક્યાંય વિશ્વાસ નથી બાંધી શકતું, એનો ક્યાંય ઉગરવાનો આરો નથી. એટલે સંતોએ નિશોડ કાઢીને જ ગાયું હોય ને. જે સંતો બોલે ને એમાં એક મવાળા ભાર કાંઈ ફેર ન હોય હો ભાઈ, એમાં કોઈ ફરક ન હોય. એના મુદ્રા લેખો જ બાપા સમજી લેવાના. સંતોના શબ્દો, અનુભવી સંતોના શબ્દો એટલે મુદ્રા લેખ સમજી લેવાના. તો કબીર સાહેબ જેવાએ કીધું, કામી એ તરે, કામી માણસ તરી જાય. તુલસીદાસ અતિ કામી માણસ હતો, અતિ કામી માણસ, જે પોતાની સ્ત્રી વિના ઘડી ભાર ન રહી શકે. બાપને ઘેરે આટો દેવા ગઈને ધોમ વરસાદ વરસતો તો એમાં પછવાડી ગયો. નદી ઉપર એક મળદું તણાતું આવતું હતું, એને વાણ સમજીને એની ઉપર ચડી બેઠો. એવી રીતે નદી પાર કરી. અંધારામાં સર્પ લબડતો તો એને પકડીને ઉપર ચડ્યો. આવો કામી માણસ. ત્યારે એની પત્નીએ કહ્યું કે પ્રભુ, મારા વાહે આટલા ઘેલા થયા, રામની વાહે થયા હોત ને તમારો જન્મ સફળ થઈ જાત. આટલા જ પોતાની સ્ત્રીના શબ્દોએ તુલસીદાસને જાગૃત કરી દીધા અને ભક્તિભાવમાં વળગાડી દીધા. તઈ તુલસીદાસે કીધું, તુલસી તુલસી ક્યાં કરે, તુલસી તો બનકા ઘાસ, હું તો ઘાસ જેવો હતો. કૃપાભાઈ રઘુનાથની તો બન ગઈ એ તુલસીદાસ. આ સોટ લાગતા રામની ઓળખાણ કરવાને માટે નરહરિ સદગુરુના ચરણે પહોંચી ગયા અને એ સદગુરુએ દયા કરીને આત્મારામ પદ ઓળખાવી દીધું, રામની ઓળખાણ કરાવી દીધી, ભટકાર મટાડી દીધો. સાખીમાય ગાય છે, બંધહુ ગુરુપદ કંજ કૃપા સિંધુ નર રૂપ હરી. ભગવાનને નમું છું, કોણ? નર રૂપ હરી મારા સદગુરુ. મારો મોટો અંધકાર અજ્ઞાનનો ટાળી દેનાર આ સદગુરુ મળ્યા. જેમ સૂર્યના કિરણ પડતા અંજવાળું થઈ જાય, એમ સદગુરુ કૃપાના કિરણ પડતા એની દયાથી મારા જન્માંતરોનું અજ્ઞાન ટળી ગયું. કામીએ તરે, ક્રોધીએ તરે. દુર્વાસા ક્યાં ઓછા ક્રોધી હતા? ક્રોધીએ તરે.
લોભીની હોત ગતિ હોય, હાવ શીકણી માટી ભલે હોય તો ઈ તરે ખરો, કામી તરે ક્રોધી તરે લોભી કી બી ગતિ હોય, પણ કહે કબીર સુનો ભાઈ સાધુ આવા સલીલ તરતા દીઠાન કોઈ. સલીલ ક્યાંક ઠેરાય તો તરે ને, ક્યાંક ઠેરાય, ક્યાંક વિશ્વાસ બાંધે, ક્યાંક સમર્પણ થઈ શકે તો તરે ને, પણ એ એનામાં આવતું જ નથી, એ એનામાં આવતું નથી. સલીલ શાનમાં સમજો નહીં, સલીલ મહાપુરુષની શાનને સમજી શક્યો નહીં, કારણ કે ઇતબાર જ નથી આવતો. એની શિલર સાંસ ઠેરાણી. સલીલને, શિલર એટલે માછલી પકડવાની જેમ બગલાને ઈચ્છા હોય એમ આવી વૃત્તિને વિષયો જ પકડવાની ઈચ્છા છે, અને વિષયો જ એના જીવનની અંદર સર્વોપરી છે, સિવાય કંઈ નથી. સલીલ શાનમાં સમજો નહીં, એની શિલર સાંસ ઠેરાણી. નથી વાત કાંઈ નાની, ઓ ઘર દૂર છે ગુરુના જ્ઞાની. મધ્ય સાયરમાં સીપ વસે, એ અનંત જળે ઉભરાણી. ઓર નીરની આશા નહીં, પીએ સ્વાતિ જળ પાણી. મધ્ય સાયરમાં જે સીપરીએ છે એ જ્યારે જ્યારે સ્વાતિ નક્ષત્ર બેસે ત્યારે એને ખ્યાલ આવી જાય એટલે સીધી સમુદ્રની સપાટી ઉપર આવી જાય. સ્વાતિ નક્ષત્ર બેસતાય જે સમુદ્ર સપાટી ઉપર જે સીપ નથી આવતી એ સીપ નથી, એ તો ફાલતુ માછલી છે, સીપ નથી. સીપ તો જેવી સ્વાતિ નક્ષત્ર બેસે કે સીધી સમુદ્રની સપાટી ઉપર આવી જાય. અને ખબર ન હોય કે સ્વાતિ નક્ષત્ર બેઠું, ગામમાં સત્સંગ છે ને ખબર ન હોય. કોક કે તો આ આમ સાંભળ્યું જ તો જોઈ વખત હશે ને તો જોયું જાય છે, લ્યો ને, ના આવું જ છે લગભગ, આવશું લ્યો ને. એ ફાલતુ માછલી છે, મોતી ન પગાવે, એ અનુભવ ન પગાવે. ઓલું તો બેહવાની તૈયારી હોય ત્યાં 10 દી અગાઉ કામની સગવડ મંડે કરવા કે આપણે પછી સત્સંગમાં ટાઈમ બગડશે તો કામ ગોઠવી લ્યો. આને જિજ્ઞાસુ શીપ કહેવાય, આને જાજરમાન નામની શીપ કહેવાય કે એક એક શબ્દ ઝીલવાને જે તત્પર તૈયાર છે. થોડોક કામનોય ખોટીપો મૂકી દે, એ કમાણી તો થવાની જ છે ભલામણા. આ કમાણી જ છે ને, આ જિંદગીની એક કમાણી જ કરવાની છે ને, આ પળ જ છે ને, આ સિઝન જ છે ને. મહાપુરુષનો સંગ સાંપડે એક સિઝન જ છે. આ સિઝનમાં કમાઈ ગયા તો કમાઈ ગયા, મહાપુરુષોના સંગથી વેગળા થયા, સિઝન વહી ગઈ પછી જો હવે તમારે લાભુદાદાનો શબ્દ સાંભળવા હોય તો ન વહી ગઈ સિઝન. મહાપુરુષનું પછી મળવું થાય દેહે કરીને, સિઝન જ છે. પળ વહી ગયા પછી ગમે એટલો પસ્તાવો કરો, શું કામનું કયો લ્યો, શું કામનું. લાભ લઈ લીધો એને લઈ લીધો ને, લઈ લીધો એને લઈ લીધો, કમાઈ ગયા એ કમાઈ ગયા, પર્યાણ માર્યા એ પર્યાણ માર્યા. સિઝન છે કમાવાની. દે જિજ્ઞાસુ શીપ તરત સમુદ્રની સપાટી ઉપર આવી જાય છે. પછી શીપની ખૂબી એ છે કે કાયમ સમુદ્ર મારે છતાં સમુદ્રનું નીર પીએ નહીં. ફાલતુ શીપ ઘૂંટડા ભર લે. જાજરમાનની શીપ જે મોતી પકાવે છે એ શીપ સમુદ્રમાં રહેવા છતાંય સમુદ્રનું પાણી ન પીએ. શીપ જોને રહે સાયરમાં, પાણી ન પીએ રત્ના કરના. જેની સુરતા છે સ્વાતિ જલ ઘરમાં, ધીક ધીક જે ધણીને તજીને ધ્યાન અવરનું ધારે. સાયરમાં રહેવા છતાંય એનું પાણી ન પીએ, સંસારમાં રહેવા છતાંય સંસારમાં વૃત્તિ ક્યાંય લોપાય નહીં. સ્વાતિ બુંદ જ ઝીલે છે, એનો જ આહાર કરે છે.
મધ્ય સાયરમાં સીપ વસે તે અનંત જળે ઉભરાણી, ઓર નીરની આશા નહીં પીએ સ્વાતિ જળ પાણી. અને બીજા નીરની કોઈ ઈચ્છા નથી, કેવળ સ્વાતિનું બુંદ જ પીએ છે. બપૈયા સ્વાત બુંદ કો પ્યાસી પિયા પિયા રટલાય, પ્યાસે પ્રાણ જાય અબ અપના પણ ઓર નીર ન પાય. ગુરુ સે લગની કઠિન મેરે ભાઈ, લગની લાગ્યા બિન પાર ન પાવે, જીવ પરલે હો જાય. ગુરુ સે લગની કઠિન મેરે ભાઈ. બપૈયો સરોવર ભર્યા છે, નદીઓ ભરી છે, બીજા નાના મોટા જળાશયો ભર્યા છે, કુવાઓ તળાવો, ક્યાંય સાંસ નથી બોલતો. એના બચલાને કહી દે કે આપણા માટે આ કોઈ પાણી નથી, આપણા માટે તો સ્વાતિ બુંદ છે. અને એ બુંદ પડે તો એ જરાય આળા રાખ્યા વિના જેટલું પીવું એટલું પી લેજો, પછી મોઢું બંધ કરી દેજો. પછી ક્યાંય બીજા જળાશયોની અંદર સાંસો બોળવા જાતા નહીં, નકર ઓલું સારું પાણી પીધું છે ને એ ઓલું બગાડી નાખશે. ડોળા જળાશયો તો ઘણાય ભર્યા છે, ભલે ને કહેવાય સત્સંગ શું થઈ ગયું. ડોળા જળાશયો તો ઘણાય ભર્યા છે, હમુના કાંઈક ભાવ બંધાણા હોય એને તોડી નાખે. નહીં, સ્વાતિ બુંદ જ. રોષક વાતો ગમતી જ નથી. તે શીપમાં પણ 3 પ્રકાર કયા. એક શીપ સમુદ્રની સપાટી ઉપર આમ આડી ખુલે, એમાં સ્વાતિ બુંદ પડે એટલે આમ મોઢું ભેળું કરે. તે બુંદની હારો હાર દરિયાનું પાણી ભળી જાય, એમાંય મોતી થાય. પણ ફટક ગયા, છોકરાને વા નીકળે ને ગળે બાંધી મણને ખાંડીને ભાવે વેચાય. બીજી ઊભી ખુલે આમ, એમાંય સ્વાતિ બુંદ પડે એટલે મોઢું ભેળું કરી સીધી તળિયે હાલી જાય, એમાંય મોતી થાય પણ વધીને 200-500ની કિંમતનું. ત્રીજી એક જાજરમાન નામની શીપ કહેવાય છે, જે સમુદ્રથી 1.25 હાથ દર ઉછળી, ન્યાને ન્યા બિંદુ ઝીલી, ન્યાને ન્યા મોઢું ભેરી કરી તળિયે વહી જાય. એ અમૂલ્ય મોતી એટલે અમૂલ્ય અનુભવને પકાવે છે. આવા 3 પ્રકાર શીપુની અંદર ગયા. એમ વ્યવહાર કાર્ય સફળ કરવાના ભાવથી હારે હારે ભક્તિ કરે, એમાંય થોડા ઘણા ભાવ થાય પણ એ ફટક્યા મોતી જેવા. સત્સંગ સાંભળે ને એની સાથે સાથે વ્યવહારિક વાતોના પણ ગપ્પા મારે, બેઠા બેઠા ઘરના કામના બીજા ત્રીજા વિચારો કરે. ચિત્ત શબ્દ ઝીલવાને માટે તત્પર એટલું તૈયાર ન હોય એટલે બીજા વિચારો ને કાંઈક આ વાત, કાંઈક બીજા વિચારો ને કાંઈક આ વાત, એટલે કયા સિદ્ધાંત ઉપર કહ્યું એ ખ્યાલ નથી રહેતો. છતાં એની થોડીક ભાવના એમનેમ ટકી રહે છે. પણ જાજરમાન નામની શીપ જે બધા સંકલ્પોને સ્થિર કરી શ્રવણ દીક્ષા લઈને એકાગ્ર ચિત્તથી એક એક શબ્દને ઝીલે, એમાં અમૂલ્ય મોતી પાકે છે, અમૂલ્ય અનુભવ પાકે છે. મધ્ય સાયરમાં સીપ વસે તે અનંત જળે ઉભરાણી, ઓર નીરની આશા નહીં પીએ સ્વાતિ જળ પાણી. નથી વાત કાંઈ નાની, ઓ ઘર દૂર છે ગુરુના જ્ઞાની. સંસાર સાગર સિદ્ધ સિત માહી, શબ્દ સ્વાતિ જળ પાણી. સંસાર સાગરમાં સિદ્ધ સિત એ જિજ્ઞાસુ શીપ છે, સંસાર રૂપી જળ છે. એ જળની અંદર જે સિદ્ધ સિત બન્યું છે એ જિજ્ઞાસુ શીપ છે. સિદ્ધ સિત કેને કહેવાય કે સાધક પોતે પોતાના ચિત્તને જ્યાં રાખે ત્યાં વળગ્યું રહીએ, જ્યાં રાખે ત્યાં વળગ્યું રહીએ એને સિદ્ધ સિત કહેવાય. બાકી આપણા કબજામાં આપણી વૃત્તિ, આપણું ચિત્ત ન હોય એ સિદ્ધ ચિત્ત નથી, એ સિદ્ધ ચિત્ત નથી. પણ જ્યાં રાખે ત્યાં ઠેરાઈ રહીએ એ સિદ્ધ ચિત્ત છે. અનુભવને એ પકાવી શકે છે.
એટલે અનુભવને પ્રાપ્ત ઈ કરી શકે. સંસાર સાગર સિદ્ધ સિદ્ધ માહી, એવું સિદ્ધ સિદ્ધ સ્વાતિ બુંદ ક્યુ ઝીલે છે. બીજા જળાશયો એટલે બીજી વાતોનો તો કોઈ પાર નથી, પણ સ્વાતિ બુંદ જે આપણા પ્રાણાત્મામાં શબ્દ બ્રહ્મ છે એ સ્વાતિ બુંદ છે. એ સ્વાતિ બુંદ છે. ઈ ઝીલવાને માટે જે શીત તૈયાર થાય છે, એ સિદ્ધ શીત એ જાજરમાન નામની માછલીએ અમૂલ્ય મોતી પકાવી શકે છે. એ બીજી વાતોમાં ક્યાંય રોળાતી નથી. નગર જગતમાં ઉપચારિક વાતો, અટકળની વાતો, અનુમાનોની વાતો, એનો કોઈ પાર નથી. પણ એવી વાત વિવેકે વિચારો, દાર્શનિક જે શબ્દ ચિત્રો, યથાર્થ એ જ ઉપસારો. તમે એવી વાત વિવેકે વિચારો, વિવેકથી એવી વાત વિચારો. બાકી ઔપચારિક વાતોમાં ક્યાંય બહુ ધ્યાન ન દો. બહુ એમાં ખોટી થાવમાં, ખોટી વાતોનો કલ્પના કરવાનો કોઈ અર્થ નથી. તમને સપનમાં મળેલા પદાર્થો ક્યાંથી આવ્યા ને કેમ પ્રાપ્ત થયા એ વાતમાં પડવા જેવું નથી. એમ ઔપચારિક વાતોની અંદર પણ કાંઈ બહુ પડવા જેવું નથી. એનો કોઈ અર્થ જ નથી. દાર્શનિક શબ્દ ચિત્રો તમે દ્રષ્ટિ કેળવીને, સુરતાને કેળવીને, સિદ્ધને ચિત્તને સિદ્ધ કરીને દાર્શનિક શબ્દ ચિત્રો, શબ્દ સ્વરૂપનું ધ્યાન કરો. યથાર્થ એ જ ઉપસારો. બીજી વાતો પડતી મૂકી એ ચિત્ત એ વૃત્તિ શબ્દ બ્રહ્મને ઝીલ. આ સારામાં સારો ઉપસાર છે. સારામાં સારો યોગ આને કહેવાય છે. બાકી યોગની પણ ઘણી બધી વાતો છે. કરવાનું છે કાંઈ ને કરીએ છીએ કાંઈ. યથાર્થ એ ઉપસારો, એવી વાત વિવેકે વિચારો. વાત વિવેકે વિચારો, જેનું ફળ છે કાંઈ, એવી એક વાત દિલ ધારો. વાત વિવેકે વિચારો, જેનું ફળ કાંઈ રહેલું છે. જે વાત કરતા, જે વાતની અંદર, જે ચિંતવનની અંદર ફળ પ્રાપ્ત થાય છે, એવી વાતને પકડો. બાકી જે વાતો ફળ નથી દેનારી એવી ગમે એટલી કરો તો એનો શું અર્થ છે? એનો શું અર્થ છે? શોભાના ઝાડવા વાવી વાવીને ગમે એટલા પાણી પાયા કરો, એમાં ફળ લાગે? ફળ ખાવું હોય તો ફળના ઝાડવા વાવો ને એમાં પાણી ચીંચો. તો જગતની અંદર વાહ વાહ થાય ને બીજું ત્રીજું થાય ને ઓલું થાય ને ઓલું થાય ને એવા ઝાડવા તો ઘણાય છે ને એને વરતીથી પાણી પાઈએ બીજો હું માલ નીકળી જવાનો. તમને બહુ તો જગતના માણા મોટી માં કહે ને, આ તો મોડ બાંધ્યો એટલે જાનમાં બધા એમ કે આ વરમાં લાગે. પણ વરમાં મજો હું? માંડવાનું કામ જ કરવાનું ને. આય બેન હાલો ને, આય ચોખા મેલો ને, આય કંકુ મેલો ને. આવી ગરમીની વરમાં બિચારી લાંબી લ થઈ જાય. અને વરમાં ન હોય ને કેવું સારું, એને ખાઈ પીએ ને એસી વાળા રૂમમાં હોઈ જાય. વરમાને ક્યાં જવું? માંડવાઈટ ધોમ ગરમી હોય તોય પરસેવાને ટીપા પડતા હોય તો વરમાન કામ જ કરવાનું. તઈ હું સોટી પડ્યા હે? હું આટલો બધો અરગ છે મોટાઈનો? શું અરગ છે? ખોટા ઝાડવાને ક્યાં સુધી પાણી પાઈશો? વાત વિવેક વિચારો, જેનું ફળ છે કાંઈ, એવી એક જ વાત દિલ ધારો. મેઘ જરણ ઘાસ તરણ એનો ગણતરીએ નથી આરો. એમ વાતુનો કોઈ પાર નથી, એનો ઉકેડ્યો ઉભરાણો. સર્વ વાત નામ રૂપની કર્મકળા વિસ્તારો. જીવન પર્યંત ખૂટે નહીં આ વાતોનો વ્યવહારો. જીવન પર્યંત આ વાતોનો વ્યવહાર વિષય ખૂટે એમ જ નથી. એ ખૂટે એમ જ નથી. સર્વ વાત સમજાય એમાં જેમાં, એવી એક જ વાત દિલ ધારો. એક વાતની અંદર બધી વાત સમજાઈ જાય
એવી એક વાતને પકડો. સર્વ વાત સમજાય જેમાં એવી એક વાત દિલ ધારો. સાર નામ રૂપને પરખી લાભું સાર રૂપ સંભાળો. જે સાર રૂપ વાત છે, જેની અંદર કાંઈક રહસ્ય રહેલું છે, એ વાતને પકડો તો રહસ્ય રહ્યું છે એ વાત આ સંસાર સાગર સિદ્ધ સિત માહી શબ્દ સ્વાતિ જળ પાણી. એને જીલો, એના જરૂર મોતી પાક્યા છે, એનાથી જરૂર અનુભવનો ઉદય થયો છે. સંસાર સાગર સિદ્ધ સિત માહી શબ્દ સ્વાતિ જળ પાણી. હરદમ હિરલા બોલે નાદ સે મોતી મતી ઠેરાણી. જે નાદ સ્વરૂપે ઘટમાં ગાજી રહેલ છે, એ મોતીમાં એ અનુભવમાં જેની સુરતા ઠેરાણી. મોતી મતી ઠેરાણી. નથી વાત કાંઈ નાની ઓ ઘર દૂર છે ગુરુના જ્ઞાની. આવી કાળજી રાખીએ, આવું જતન કરીએ, ત્યારે આપણા ઘટની અંદર અનુભવનો ઉદય ત્યારે થાય. જ્યાં સુધી બીજી ત્રીજી વાતોમાં ધ્યાન છે ત્યાં સુધી અનુભવ સફળ થતો નથી. બધી વાતોને પડતી મૂકીને એક લક્ષ્ય જ્યારે થાય ત્યારે અનુભવનો ઉદય થાય છે. એટલે સંસાર સાગર સિદ્ધ સિત માહી શબ્દ સ્વાતિ જળ પાણી. હરદમ હિરલા બોલે નાદ સે મોતી મતી ઠેરાણી. ઘોર ઘનુકા વીજ સમુકા સુરતા શબ્દમાં સમાણી. પ્રેમને ગુરુ જીવન ભેટ્યા આ ઠીક નિશાને ઠેરાણી. ઘોર ઘનુકા ઘોર નાદ જે કાયમને માટે આઠે પોર ગાજી રહ્યો છે. ઘોર ઘનુકા વીજ ચમુકા અનુભવની વીજ ચમકતા નાદ સ્વરૂપ ભગવાનનું દર્શન કર્યું. ઘોર ઘનુકા વીજ ચમુકા ક્યારે? કે જ્યારે સુરતા શબ્દમાં સમાણી ત્યારે. અનુભવનો ઉદાસ ક્યારે થયો? કે સુરતા શબ્દમાં સમાણી ત્યારે. સુરતા શબ્દમાં સમાણી પ્રેમને ગુરુ જીવન ભેટ્યા આ ઠીક નિશાને ઠેરાણી. સદગુરુએ મને આ ધ્યાન, આ નિશાન મને બરાબર બતાવ્યું છે. હવે વૃત્તિનું કોઈ વળગણ નથી, હવે ક્યાંય ભટકવા પાણું નથી, હવે ક્યાંય રજળવા પાણું નથી. આ નિશાને ઠેરાઈ જતા સદગુરુના ઘરનો પાકો પરવાનો મળી ગયો. હવે દાણનો માગે દાણી, ગુરુએ અમને લખ દિયા છે પરવાની. પરવાનો મળી ગયો, લાલ લાઈટ મળી ગઈ. હવે આ ગાડીને કોઈ ન રોકે, ન કામ રોકે, ન ક્રોધ રોકે, ન લોભ રોકે, ન મોહ રોકે, ન ગર્વ, ન છળ, ન અહંકાર, અરે ન કાળ. આને કોઈ ન રોકી શકે. સ્વતંત્ર મતે વિહાર કરવા લાગ્યો. દાણ ન માગે દાણી, અમને સદગુરુએ લખ દિયા છે પરવાની. અહોની સાજો મારા નેણ લે આવે. હવે તો મેં હુવાંગ રાખી લીધો ઠાકરને. જઈ બોલાવું તઈ મારી સુરતા સમરણીમાં કાયમને માટે હાજર થાય છે. અહોની સાજો મારા નેણ લે આવે. હું તો બરકી બોલાવું બાની, હું એની દાસી. મારા ધ્યાનમાં, મારા સ્મરણમાં મારા ગુરુને કાયમ બોલાવું છું. અહોની સાજો મારા નેણ લે આવે, બરકી બોલાવું બાની. રામ નામની રઢ જેને લાગી તે નશાએ પહોંચે નિર્વાણી. નામની જેને રઢ લાગી એ નશાથી, એ ખુમારીથી જરૂર નિર્વાણ પદમાં એટલે આત્મપદમાં સ્થિર થાય છે. ઈંગલા પિંગલા ઉનકી અધવશ ધ્યાન ધરી લે ધ્યાની. લય પવનને જાવે ગગનમાં ઉલટ સડે અસમાની. ઈંગલા ને પિંગલા નામ શ્વાસો શ્વાસમાં ઉનકી અધવશ ધ્યાન ધરી લે ધ્યાની. શ્વાસોશ્વાસની વચ્ચે જે નિર્વિકલ્પની પળ આવે છે એ પળને ઝીલી લે.
इंगला पिंगला उनकी अधवस ध्यान धरी ले ध्यानी लय पवन ने जावे गगन में श्वासोश्वासना ध्यान थी शब्द स्वरूपी गगन में स्थिर थयो। भगवान गगन में वसे, भगवान आकाश में वसे। आ आकाश में नहीं, तमारा घटाकाश में। घटाकाश में सर्व बताया, माई गुरु दर्शाया। इंगला पिंगला उनकी अधवस ध्यान धरी ले ध्यानी लय पवन ने जावे गगन में उलट सड़े असमानी। उल्टी रीते असमान में चढ़ीने सुलटी रीते चढ़वाना घणाय प्रयासों करे पण आसमान में एना घर सुधी पहोंचवानी कंईक उल्टी रीत छे। ई रीत समझीने जे हाले ए जरूर निशान सुधी पहोंचे छे। उल्टी रीत एटले अनुभवनी रीत। अनुभवनी रीते जे हाले ई आ मार्गनी अंदर पार पहोंची जाय छे। तो उलट सड़ी असमानी तो के नजरे आया। नजरे आया हरदम हिरला खाणी पण सत शब्दना सुख जेने लायधा एणे आ वातने मानी। नजरे आया अनुमाने नहीं कहतो, प्रेम साहेब के जोईने कहूं छुं। नजरे आया मेरी नजरे आया हरदम हिरला खाणी सत शब्दना सुख जेने लायधा एणे आ वातोने मानी। जेने गुरु शब्दनु सुख प्राप्त थयुं छे, शान मळी छे, एने आ वातो मनाय छे। भगवान थोड़ा मळे एम थोड़ू थई जाय। वातनी वात भाई, एम थोड़ू थाय ते केम थाय? केम थाय दई? सतशब्दना सुख जेने लायधा एणे आ वातने मानी। गायजा गगना भया मन मगना बंक नाळ रस आणी प्रेम ने गुरु जीवन भेटा गाया गगन निशानी। गायजा गगना भया मन मगना ए नाद स्वरूप में मन लीन थई गयुं। दिन दिन सुन सुन नाद ध्वनि को होत मन गुलतान। दिन प्रतिदिन ते सुनता एमा मन वो गुलतान थई गयो। गायजा गगना भया मन मगना बंक नाळ रस आणी प्रेम ने गुरु जीवन भेटा गाया गगन निशानी। आ शब्द स्वरूपना ध्यान थी आ अनुभव करी अने गुरु दया थी मारी सूझबूझ प्रमाणे गायो छे। तो हे भाईओ, आवा भाव प्रेम लगनी राखी पंथ मंडो खेड़वा एटले तमारे मुकाम आवी जाय। छेड़ो सुधरी जाय, भटकारनो अवधि आवी जाय अने जल्दी जल्दी तमारुं काम आ ध्यान थी जरूर पती जाय छे। पण भावना आवी केळववी जोईशे, जिज्ञासा एवी केळववी जोईशे। जिज्ञासा विना वात पते एवी नथी। माटे जिज्ञासा राखी मथे एनी बलिहारी छे, एनो जन्म सफल छे। सद्गुरुदेव की जय। जय अखंडय विनाशी उगमय अवतारी वाला उगमय अवतारी। पल पल परसादारी पल पल परसादारी दया स्वरूप भारी गुरु उगम अवतारी। अठार वरण एक रूप द्वैत संशय टाळी गुरु द्वैत संशय टाळी। अठार वरण एक रूप द्वैत संशय टाळी गुरु द्वैत संशय टाळी। प्रेम बंसी
બંસી બજાવી પ્રેમ બંસી બજાવી અખંડ એક ધારી ગુરુ યોગમ અવતારી. કુંજલ પરગટ પીર પલમાં લીધા તારી ગુરુ પલમાં લીધા તારી. રૂપય રૂપ બતાયો રૂપય રૂપ બતાયો જોગી જટાધારી ગુરુ યોગમ અવતારી. હરિહર જીવન રામ દેહ દશા ટાળી ગુરુ દેહ દશા ટાળી. સોહમના સ્વામીનો સોહમના સ્વામીનો ગુરુ વેદ દર્શાવી હે ગુરુ યોગમ અવતારી. જય અખંડ અવિનાશી ઉગમય અવતારી ગુરુ ઉગમય અવતારી. પલ પલ પરસાધારી પલ પલ પરસાધારી દયા સ્વરૂપ ભારી હે ગુરુ યોગમ અવતારી. સંવંત 2024 વદ શ્રાવણ દસમી વાલા વદ શ્રાવણ દસમી. ઉગમ દેહ છોડીને ઉગમ દેહ છોડીને થયા ઘટો ઘટવાસી હે ગુરુ યોગમ અવતારી. અનેક સંતો યાજ ઉગમ હૃદય ધારી ગુરુ ઉગમ હૃદય ધારી. દાસ લાભોની સાથે દાસ લાભોની સાથે મહાપદર્યા માણી ગુરુ યોગમ અવતારી. જય સદગુરુ સ્વામી વાલા જય સદગુરુ સ્વામી. દેવા રામ દયાળા દેવા રામ દયાળા કૃપા કરી ભારી વાલા જય સદગુરુ સ્વામી. ભવસાગરની માય લીધાઓ ગારી હે લીધાઓ ગારી. સમરથે સુરતામાં સમરથે સુરતામાં લીધા સંભાળી ગુરુ યોગમ અવતારી. સત્વસન શણગાર દીધા સજાવી વાલા દીધા સજાવી. શોભા થઈ છે અનેરી શોભા થઈ છે અનેરી પ્રગટી આનંદ લહેરી વાલા જય સદગુરુ સ્વામી. જય સદગુરુ સ્વામી વાલા જય સદગુરુ સ્વામી.
દેવા રામ દયાળા, દેવા રામ દયાળા, કૃપા કરી ભારી, એવાલા જય સદગુરુ સ્વામી. પાપય મારાય માપ, પલમાં દીધા ટાળી, ગુરુ પલમાં દીધા ટાળી. ધન્ય ધન્ય ગુરુદેવા, ધન્ય ધન્ય ગુરુદેવા, ધન્ય અવતારી, વાલા જય સદગુરુ સ્વામી. દાસ જંતીના સ્વામી, કળાય પરંપારી, ગુરુ કળાય પરંપારી. વિલસી રહ્યા બ્રહ્માંડે, વિલસી રહ્યા બ્રહ્માંડે, ખામ નહીં ખાલી, એવાલા જય સદગુરુ સ્વામી. આજ પીર રામદેવ પાટે પધાર્યા, સેવા બંદગી કરું તારી. બહુ સાગર થી બુડતા તાર્યા, નાથ પકડ લિયો બાઈ મારી. આજ પીર રામદેવ પાટે પધાર્યા, સુરીજન મુનિવર સમરે તમને, ગોપી મંગળ ગાય તારા. સુરીજન મુનિવર સમરે તમને, ગોપી મંગળ ગાય તારા. બડા જોગેશ્વર બડા તપેશ્વર, बड़ा जोगेश्वर बड़ा तपेश्वर, तू ही जपे दादा नाम तारो, तू ही जपे दादा नाम तारो. आज फिर रामदेव पाटे पधार्या, दाय धसीने तमे राक्षस मार्यो, बाळराय नो हाथ धरी. दाय धसीने तमे राक्षस मार्यो, बाळराय नो हाथ धरी. दाणीगर थईने दाण सुकाव्या, દાણીગર થઈને દાણ સુકાવ્યા. અતિ મિશ્રી એનું લૂણ કરી, અતિ મિશ્રી એનું લૂણ કરી. આજ પીર રામદેવ પાટે પધાર્યા, સેવા બંદગી કરું તારી. બહુ સાગર થી ઉડતા તાર્યા, नाथ पकड़ लियो बाई मारी. आज फिर रामदेव पाटे पधार्या, ए धोले घोड़े धरणी धर चढ़िया, वनमा वाणिया निवार करी. धोरे घोड़े धरणी धर चढ़िया, वनमा वाणिया निवार करी. मारी सोर माल वाली ने लाव्या, मारी सोर माल वाली ने लाव्या. वाणिया ने सजीवन करी, वाणिया ने सजीवन करी. आज फिर रामदेव पाटे पधार्या, सेवा बंदगी करूं तारी. बहु सागर थी बुडता तार्या,
नाथ पकड़ लियो बाई मारी आज फिर रामदेव पाटे पधार्या आ बेनी रे ज्ञाता वीर ने वधावा साथे नाने रू बाळ लाव्या बेनी रे ज्ञाता वीर ने वधावा साथे नाने रू बाळ लाव्या मुओ कुंवरियो कीधो सजीवन मुओ कुंवरियो कीधो सजीवन स्वर्ग माथी लीधो बोलावी स्वर्ग माथी लीधो बोलावी आज फिर रामदेव पाटे पधार्या सेवा बंदगी करूं तारी भवसागर थी बुडता तार्या नाथ पकड़ लियो बाई मारी आज फिर रामदेव पाटे पधार्या अमे तो अविगुण अनेक कर्या छे मैं पेरो दादा बानो तारो अमे तो अविगुण अनेक कर्या छे मैं पेरो दादा बानो तारो गरीब थई गुण गावे ज्ञानी दास गरीब थई गुण गावे ज्ञानी दास तारो सेवक ज्ञाय नहीं सानो तारो सेवक ज्ञाय नहीं सानो आज फिर रामदेव पाटे पधार्या सेवा बंदगी करूं तारी भवसागर थी बुडता तार्या नाथ पकड़ लियो बाई मारी आज फिर रामदेव पाटे पधार्या सत्य गुरुदेवनी उगमेश्वर साहेबनी सोनल मातनी मुंजल पीरनी जय अर्जीवन दादानी लाभेश्वर नाथनी जय देवाराम बापानी जय बलाराम बापानी जय पोपटराम बापानी जय मामैया पीरनी जय रामा पीरनी अब अपना सदगुरुदेवनी जय उगम भोजन।